સદગુરુનો મહિમા જે અગમ અને અપાર કયો, જેના વિશે વિઠ્ઠલ મહારાજ ખૂબ સરસ વાત કરી કે ગુરુજી કો મહિમા કયો નો જાય, જેના નિગમ નેતિ ગુણ ગાય. હવે મહિમા કેવો છે કે જે કયો જાય એવો નથી, કે જેને અગમ કીધો. અગમ એટલે જે મન બુદ્ધિના માપમાં આવતો નથી, વાંચવાથી કે સાંભળવાથી એનો અનુભવ થતો નથી, એવું જે અગમ્ય અને અગોચર કે જે દ્રષ્ટિગોચર થતું નથી, એવું જે પોતાનું નિજ સ્વરૂપ છે, એ સદગુરુના શરણે ગયા સિવાય એનો મહિમા જાણી શકાતો નથી. એટલે જેના નિગમ નેતિ ગુણ ગાય છે, કે જેને અનુભવમાં આવ્યું એને એને પ્રગટ કર્યો. કે ગુરુ મહિમાને કોણ જાણી શકે? બ્રહ્માનંદ સ્વામી કહે છે, અગમ અગોચર નામ તિહારો, કિસ બીચ ધ્યાન લગાવો, વેદ પાર હજુ નહીં પાયો, मैं कैसे बतलाऊं, प्रभु तेरी महिमा किस રીત ગાઉં. હે પ્રભુ, આ જે તમારો મહિમા છે એને કેવી રીતે હું ગાઈ શકું? પણ જે સદગુરુનો બાળક હોય એ એને જાણી શકે અને એના મહિમાને એ ગાઈ શકે. એટલે આપણા સંતો કહે છે કે ગુરુનો મહિમા ગુરુમુખી જાણે, મનમુખીને શું કહીએ. એકલવ્યએ અંગૂઠો આપ્યો, સિદ્ધાંત શાસ્ત્રનો લઈએ. આપણા શાસ્ત્રની અંદર જેના પુરાવા છે કે જ્યારે પાંડવો અને દ્રોણાચાર્ય એ જંગલમાં જાય છે, એમાં સામેથી કૂતરો જે એનો હતો એના મોઢામાં બાણ ભરેલા. એટલે પાંડવો પૂછે છે કે મહારાજ, આ વિદ્યા કઈ છે? તમે ક્યારના અમને શીખવાડો છો, પણ આ વિદ્યા તો અમે જાણતા નથી. ત્યારે દ્રોણાચાર્ય સમજી ગયા કે આ વિદ્યા કોઈ જાણી ગયું છે, કોણ હશે? એટલે જે કૂતરો જે દિશામાંથી આવ્યો એ દિશામાં જઈ અને તપાસ કરે તો એકલવ્ય હતો. એની ભીલ જાતિ હતી, પણ ગુરુમાં એને નિષ્ઠા હતી અને ગુરુ પ્રત્યે એની શ્રદ્ધા હતી. અને એ શ્રદ્ધા ને ભાવથી ગુરુને માધ્યમ રાખી અને વિદ્યાને શીખ્યો તો પોતે, પણ લક્ષ્ય એનું એમાં હતું. એટલે દ્રોણાચાર્ય જઈને પૂછે છે કે ભાઈ, આ બાણ કેમ આવ્યું છે? કે હા મહારાજ. કે આ વિદ્યા તને કોણે શીખવી? કે ગુરુ મહારાજે. કે કોણ તારા ગુરુ છે? કે દ્રોણાચાર્ય. કારણ કે નાનો એવો હતો અને ગયો તો, પણ મહારાજે ના પાડે કે ક્ષત્રિયો સિવાય આ વિદ્યા શીખવતો નથી. કે તો આ કેવી રીતે તું ભણ્યો? કે મહારાજ, આ જો મૂર્તિ બનાવી છે, માટીનો ઢગલો હતો, એમાં કાંઈ હતું નહીં, રંગરૂપ ને આકાર નહોતો, પણ આને મેં ગુરુનો માધ્યમ માન્યું અને એ જે પ્રેરણાથી જે વિચાર આપે એનાથી આ વિદ્યા હું શીખ્યો છું. કારણ કે આપણી દ્રષ્ટિની અંદર દોષ હોય એટલે આપણને એ દ્રષ્ટિગોચર થતું નથી. આપણને ગુરુમાં વ્યક્તિ ભાવ દેખાય, દેહ ભાવ દેખાય, પણ જ્યારે જ્ઞાન દ્રષ્ટિ થાય ત્યારે એમાં કોઈ રંગરૂપ ને આકાર દેખાતો નથી. કારણ કે આપણે કહીએ છીએ કે ગુરુ એ જ્ઞાન સ્વરૂપ છે. અરે એ જ્ઞાનની મૂર્ત છે. આપણા સંતો કહે છે કે અંગો અંગ પવિત્ર તેરે ચરણે ગંગ ધારા, સદગુરુ તેરો નામ પરમ મોક્ષ દ્વારા. મોક્ષ દ્વારા કરે ભવજલ પાર કિનારા, સદગુરુ તેરો નામ પરમ મોક્ષ દ્વારા. હે ગુરુ મહારાજ, તમારું નામ એવું છે કે પરમ મોક્ષનું દ્વાર છે. એકે એક અંગો તમારા પવિત્ર છે. કારણ કે સાકાર કેરી પૂતળી વિશ્વ વિરાટ થાય, સળંગ સૂત્ર રસ ભરી અને ગોઠે ન્યાથી ખાય.
હાકરની પૂતળી તમે ગમે એ બાજુથી બટકું ભરો તે ગળે જ આખી હાકરની છે. એમ જે જ્ઞાનની મૂર્ત છે એ સદગુરુ મહારાજ છે. એટલે એ દ્રોણાચાર્ય કહે છે કે તે ગુરુ દક્ષિણા આપી છે ભાઈ કે ના મહારાજ, કે તો તારે ગુરુ દક્ષિણા આપવી પડે ત્યારે આ વિદ્યા પરિપૂર્ણ થાય. એની શ્રદ્ધા અને નિષ્ઠા હતી એટલે કહે છે કે મહારાજ માગો, તમે માગો એ આપો. આપણે ઉપદેશમાં કહીએ કે ભાઈ હું આપશો, તો કે તમે માગો એ, એટલે પૂછી ત્યાં મન પાછું પડે કે આ બધું લઈ જાય, બરોબર. પણ આ તો નિષ્ઠાવાન હતો કે મહારાજ માગો. દ્રોણાચાર્ય કહે છે કે અંગૂઠો આપી દે. અંગૂઠો કાપીને એક ક્ષણનો વિચાર કર્યા વગર તરત મહારાજના શરણમાં મૂક્યો કે લ્યો મહારાજ. એટલે દ્રોણાચાર્ય કહે છે હે એકલવ્ય ધન છે તને, કારણ કે બાણ વિદ્યા અર્જુનને પણ ગુરુ ભક્તિ તારી, અવિચળ ભક્તિ આપી દીધી. બાણ વિદ્યા હતી એ તો કાબા લૂટી ગયા, પણ ગુરુ ભક્તિ હતી જે અવિચળ હતી અને કોઈના બાપની તાકાતને એમાં કોઈ ચાંદ બોલી શકે. પણ એકવાર આપણી નિષ્ઠા હોવી જોઈએ ગુરુ પ્રત્યેની, અને એવી જ્યારે લક્ષ્ય ધારા બંધાય ત્યારે એના શાસ્ત્રો પ્રમાણ આપે છે. અને એ મહિમા એનો કયો છે કે જે મહિમાને જાણવા માટે દરેકને સદગુરુના શરણે જ આવવું પડે છે. એટલે કહ્યું સુખદેવ જોગી જન્મના ત્યાગી, રાગી હે જનક સવાઈ, રાગી હે ત્યાગી કો જ્ઞાન બતાયો, આત્મ દિયો ઓળખાઈ, ગુરુજી કો મહિમા કયો નો જાય. સુખદેવ મુનિની આપણે ભાગવત સપ્તાહમાં કથા સાંભળી કે પરીક્ષિત રાજાને જીવતા એને મોક્ષ પદ પ્રાપ્ત કરાયો, જેની કથાઓ ગામડે ગામડે ગલીએ ગલીએ શહેરમાં દરેક જગ્યાએ વંચાય છે. પણ કથા કેવી એ કથાકારોનું કામ છે, સંતોનું કામ છે. એનો મૂળ હેતુ શું એ સમજાવવાનો. એટલે એનો હેતુ સંતો કહે છે કે આ સુખદેવ મુનિ જન્મના ત્યાગી હતા અને જન્મ ધરી અને ઘરેથી નીકળી ગયા હતા. પણ સંતો કહે છે કે જન્મ ધરીને ચાલ્યા જેને લાગી હરિથી લહેર, એ વૈકુંઠથી પાછા વાળ્યા. જોજો તમે સુખદેવ એવા ગુરુજી વિનાના જ્ઞાન નહીં મળે, નુગરા નહીં સડે નિર્વાણ. કારણ કે સદગુરુના શરણે ગયા વગર ગમે એટલું જ્ઞાન હોય પણ એ બધું જ્ઞાન બાહિર્મુખ છે, વૃત્તિઓ ઇન્દ્રિયજન જ્ઞાન છે. પણ જે જ્ઞાન સદગુરુ આપે છે સ્વરૂપનું જ્ઞાન છે, અને સ્વરૂપનું જ્ઞાન સદગુરુ સિવાય કોઈ આપી શકે નહીં. એટલે એ સુખદેવ મુનિ જનક મહારાજના શરણે ગયા ત્યારે જનક મહારાજ તો રાજવૈભવમાં રહેનારા હતા, કે જે રાગી અને ભોગી કહેવાય, સંસારી હતા. ત્યારે એને કીધું હે સુખદેવ, તમે આવ્યા છો એ તો બરોબર, પણ તમે તમને ઓળખો છો? તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો અને ક્યાં જવાના છો? આ દેહ નહોતો ત્યારે ક્યાં હતા? આ દેહ પડ્યા પછી ક્યાં જવાના છો? ત્યારે સુખદેવ મુનિ કહે છે કે એ જ્ઞાન મને નથી પ્રભુ, એટલા માટે તો તમારા શરણે આવ્યો છું. ત્યારે એ જનક મહારાજે એને જીવન મુક્ત બનાવ્યા છે, એના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. અને એ સ્વરૂપનું જ્ઞાન સુખદેવ મુનિએ પરીક્ષિત રાજાને આપ્યું. એટલે પરીક્ષિતને જ્ઞાન દ્રષ્ટિ થઈ. એના 7ના દિવસે સુખદેવ મુનિ પૂછે છે, એ પરીક્ષિત, તક્ષક આવે છે, તને કરડશે, તારું મોત થાય, બોલ શું કહેવું છે? જે પહેલે દિવસે પ્રશ્ન એ 7મે દિવસે પાછો એનો એ જ પૂછ્યો. ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે હે પ્રભુ, હે ગુરુ મહારાજ, કે હવે તક્ષક નાગ નથી આવતો, ખુદ નારાયણ આવે છે. એની દ્રષ્ટિ બદલી ગઈ. આ દેહમાં બીજું કાંઈ બદલવાનું નથી, કારણ કે દ્રષ્ટિ ગુરુ મહારાજ બદલે છે, દ્રષ્ટિ મંત્ર આપે છે. અને અર્જુનને એ દ્રષ્ટિ આપી હતી, જ્ઞાન ચક્ષુ આપ્યા હતા. સદગુરુ બીજું કાંઈ આપતા નથી, અને આપવા લેવાનું કાંઈ છે નહીં. આપણા ખોડીદાસ મહારાજ કહેતા કે ટેક્સ વાળા ગુરુ કાંઈ કલ્યાણ ન કરે, એનો કોઈ ટેક્સ હોતો નથી, કોઈ ફળો ફંડ હોતો નથી, બરોબર. પણ એ જ્ઞાન ચક્ષુ આપે છે. એટલે એ સુખદેવ મુનિને એ જ્ઞાન આપ્યું હતું, એ જ જ્ઞાન પરીક્ષિતને આપ્યું. એટલે પરીક્ષિત રાજા કહે છે કે પ્રભુ, એ તક્ષક આ દેહને કરડશે, પણ હું દેહ જ નથી. આ દેહ મારો નથી. હું અજર અમર ને અવિનાશી છું. હું જન્મતો મરતો જ નથી, જન્મો જ નથી, તો મને મરણ ક્યાંથી થાય? આવો ઉપદેશ ગુરુ મહારાજનો છે. આપણે જો એનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે શાસ્ત્રની અંદર જેના પુરાવા આપ્યા છે, આપણને જે વાત નક્કી કરાવી છે એ શાસ્ત્રોની સાક્ષી પૂરે છે, સંતોની વાણી સાક્ષી પૂરે છે. પણ આપણા અભ્યાસ વગર આ દેહાધ્યાસ જાય નહીં. એટલે
સંતો કે છે કરત કરત અભ્યાસ જળ મત હોત સુજાન, આ રસડી આવત જાવત પથ્થર કરત નિશાન. અભ્યાસ વગર આ દેહાધ્યાસ જાય નહીં. એક સરકારી અમલદાર ગામડામાં આવ્યા, પંચાયતની ઓફિસમાં બેસી અને બધો હિસાબ કરવા માટે, અને સરકારમાંથી ગામડે ગામડે એવી રીતે 12 મહિને ચેક કરવા માટે અમલદારો આવે. એમાં ઓફિસર સાહેબ આવેલા. ઓફિસમાં બધા કાગળો પાથરીને બેઠા હતા. એમાં એક બકરી દોડતી આવી, મોઢામાં કાગળનો ડૂચો ભરીને ભાગી. સાહેબ પાછળ દોડ્યા, પણ શરીર જબરું, બેઠા બેઠા આમ વધેલું એટલે પાછળ દોડ્યા પણ આગી શક્યા નહીં. અને બકવા ઉપડી ગયો, બકરી કાગળ ખાઈ ગઈ, બકરી કાગળ ખાઈ ગઈ. દોડ્યા પાછળ પણ મેળ ન આવ્યો. એમાં એક દાદા જોઈ ગયા એટલે દોડ્યા અને ઘરમાં પાછળ વાડામાં ગઈ હતી, ત્યાંથી બકરીના મોઢામાંથી કાગળ લાવીને ઓફિસમાં આવીને ટેબલ ઉપર મૂકીને કીધું, લ્યો સાહેબ તમારા કાગળ. કે બકરી ખાઈ ગઈ કે નથી ખાઈ ગઈ? કે કેમ? કે તમારી વાત, આ તમારો હિસાબ સરકારને ગળે નથી ઉતરતા, બકરીને ગળે ઉતરે. જો એમાં શાસ્ત્રોની વાત હજી આપણે ગળે નથી ઉતરી, આપણને સમજાતી નથી. સંતોની વાત તો અગમ છે ભાઈ. એ વાતને જાણવા માટે એના જેવું બનવું પડે. એના શરણે આપણે બધી કુરબાની આપી છે, એટલે આપણે આપણને ભૂલી જવા. જ્યાં સુધી દેહ દશા હશે, આપણી દ્રષ્ટિમાં દોષ વિકાર હશે, ત્યાં સુધી સમજણમાં નહીં આવે. એટલે એ સમજવા માટે સદગુરુના શરણે જવું પડે છે. એટલે કીધું કે મહર્ષિ નારદ મન ગોવિંદનું એના શિર પર 84 આવી, ધીમર ગુરુએ શાન બતાવી, પળમાં 84 વિદાય. જુઓ, જે દેવલોકમાં બેહનાર હતા, જેનું સ્થાન ભગવાનની બાજુમાં હતું, એવા નારદ મુનિને પણ 84 આવી. અને એ 84 ના ફેરામાંથી છૂટવા માટે ભગવાને કીધું કે તમારે સદગુરુના શરણે જવું પડે. કારણ કે શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો જેનો મહિમા ગાય છે, એ મહિમા આપણને સદગુરુ એ શબ્દના માધ્યમથી એનો સાર સમજાવે છે. ત્યારે બધા શાસ્ત્રો, વેદો, પુરાણો એનો સાર આપણને સમજાય છે. જ્યાં સુધી સાર આપણા જીવનમાં આવે નહીં ત્યાં સુધી કથા ગમે એટલી સાંભળીએ. અખા ભગત કે કથા સુણી સુણી ફૂટ્યા કાન, આખો કે તોય નું આવ્યું બ્રહ્મ જ્ઞાન. કારણ કે એ બ્રહ્મ જ્ઞાન થતું નથી. એટલે સદગુરુ છે એ પોતાના સ્વરૂપને નક્કી કરાવે છે. એટલે નારદ મુનિને કહે છે કે જાઓ તમારા ગુરુના શરણે. એટલે ધીમર ગુરુ પાસે આવીને કહે છે, મહારાજ મેં તમારો દ્રોહ કર્યો છે. ગુરુ દ્રોહ એટલે ભગવાન કહે છે તમારા માથે 84 આવી. ભગવાન આડો પડદો રાખે, મારું મુખ નથી જોતા. આવું શા માટે બને? સંતો કહે છે કે પાપી અમને 50 મળજો, નુગરો નો મળજો. એ નુગરાના શિર ઉપર લખ્યા લખ 84 ના લેખ. એવા ગુરુજી વિનાના જ્ઞાન નહીં મળે, નુગરા નહીં ચડે નિર્વાણ. કારણ કે સદગુરુના જ્ઞાન વિના એ નિર્વાણ પદને પામી શકે નહીં. એટલે નારદ મુનિને સુખદેવ ધીમર ગુરુ કહે છે કે જા તારા માથે 84 ગઈ. કારણ 21 લાખની જે 4 ખાણી હતી એનું રહસ્ય બતાવ્યું છે કે આમાંથી આમાં જાય આ જીવ, આમાંથી આમાં જાય જીવ, મરતો નથી. આપણને ગુરુ મહારાજે સન્મુખ બિહારી જીવની જાત નક્કી કરાવી છે. અને ગીતાની અંદર ચોખ્ખું કીધું, જીવો જીવસ્ય જીવનમ, જીવો જીવસ્ય ભોજનમ. જીવ જ જીવને ખાય છે, ક્યાંય મરતો નથી, જીવ જ જીવમાં હમાય છે. એમ આ બધી પ્રકૃતિ છે એને જન્ય છે. એટલે એ આપણને પહેલું સમજાવ્યું છે ગુરુ મહારાજે કે આ જીવ કેવો કોને નક્કી કરાવ્યું છે. અને સદગુરુનું સાનિધ્ય મળ્યું હોય એટલે તરત જ નક્કી થાય. એટલે આવો મહિમા કયો છે. હવે ધીમર ગુરુ માસીમાર હતા, દેવર્ષિ નારદ તો દેવલોકમાં પહેરનારા હતા. આપણને એમ કે માછલામાર હતા હશે, માછીમાર હતા. એવું નથી. સંતોના અનુભવ જુઓ. માછીમાર એટલે વાસનાને મારવા વાળા, જેને પોતાના મનની વાસનાને મારી છે. આપણા સંતો કહે છે કે એક અચંબો એસો દેખ્યો, કુવામાં લગી આગ, કાદવ કીચડ જલ ગયા, મસિયા હો ગઈ સાફ. અંતસ્કરણ રૂપી આ કૂવો છે આ દેહની અંદર, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ જે કૂવો છે અંધારો કૂવો, અને આ કૂવાની અંદર જે પડ્યા છે ને બહાર નીકળી શકતા નથી. એટલે સંતો એમાંથી બહાર કાઢે છે. કાદવ કીચડ જલ ગયા, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, રાગ, દેશ, નિંદા ને ઈર્ષ્યા, આ બધું જ્યારે જ્ઞાન અગ્નિ પ્રગટ થાય ત્યારે બધું બળી જાય છે. મસિયા હો ગઈ સાફ. જે મન હતું એ જ મરી ગયું ગુરુ મહારાજના શરણે. પછી વાસના રહી
એ મન જ ગુરુ મહારાજના શરણમાં મૂકી દીધું. કારણ કે મન આપણું નથી, આપણું હતું ત્યાં સુધી બધું હતું, હવે આપણું નથી. કારણ કે આ ઘર ગુરુ મહારાજે બતાવ્યું છે અને આ ઘર જેને નક્કી થઈ ગયું એ ઘરમાં જે નિવાસ કરે છે એને અંતસ્કરણ રૂપી આ કુવામાં આગ લાગી જાય. એટલે બ્રહ્મ અગ્નિ ભગવાન અર્જુનને સંશય મટાડવા માટે કહે છે, હે અર્જુન, જ્ઞાના અગ્નિ સર્વે કર્મ ભસ્માણી. જ્ઞાન અગ્નિ એવો છે કે સર્વે કર્મ ભસ્માણી, ગમે એવું કર્મ હોય, પાપ કર્મ હોય કે પુણ્ય કર્મ હોય, એ બાળીને ભસ્મ કરી નાખે. અગ્નિનો સ્વભાવ છે, જ્ઞાનનો સ્વભાવ છે. જો કર્મો કી બહાર ગયા તો આયુ ટાણું ખોશો જોને. જો કર્મો કી બહાર ગયા તો આયુ ટાણું ખોશો જોને. માટે મનવા જો માને તો આ શિખામણ સાચી જોને. માટે મનવા માને તો આ શિખામણ સાચી જોને. હે સંત સમાગમ સદગુરુની સેવા આપણને ઉપકારી જોને. સંત સમાગમ સદની સેવા આપણને ભવજળ તરવાય છે બારું, માને તેને કહીએ જોને. તરવાય છે મારું, માને તેને કહીએ જોને. નહીં તો અરજી મરજી તમારી, કેવા સરખું કહીએ જોને. નહીં તો અરજી મરજી તમારી, એવા સરખું કહીએ જોને. સંતો પાસે કોઈ સત્તા નથી હો ભાઈ, એની પાસે સત્ય છે. એટલે કોઈ દાવો નથી કરતા કે માને તેને કહીએ, નકર મરજી તમારી. કારણ કે મન વગર માળવે જવાય નહીં. આપણા અંતરના ભાવની વસ્તુ, જેમ હમણાં વિઠ્ઠલ મહારાજે કીધું હતું ને કે ભાવથી આ ભક્તિ ભાવ છે ઉપજે નહીં ભક્તિ કો વંશ. હરણા કંસ ઘેરે પ્રહલાદ જન્મ્યા ઉગ્રસેન ઘરે કંસ. કારણ કે એ કોઈ વંશ વારસામાં નથી આવતી. ભક્તિ તો ગમે ના ભાવથી ઉપજે છે. એટલે આ શાન બતાવી છે નારદ મુનિને અને એને 84 મટાવી. એટલે કીધું કે गुरु ही जंतर गुरु ही मंत्र गुरु ही सबसे सवाई, गुरु मुखी गोविंद को जावे सपने सुख न पावे, गुरु जी को महिमा कयो न जावे. કારણ કે ગુરુ ही जंतर, આ મનુષ્ય દેહ મળે ને એ તો પુણ્યનો ઉદય થાય એટલે દરેકને મળે છે. અને આપણને મળ્યો એટલે સમજવાનું કે કાંક પુણ્યનો ઉદય થયો, આ મનુષ્ય દેહ મળ્યો. પણ મનુષ્યનું પદ સદગુરુના શરણે ગયા વગર મળતું નથી. એટલે કીધું કે ગુરુ ही જંતર, જન એટલે માણસ, જે માણસ બને મનુષ્ય પદ જેને મળે એ તરી જાય છે. એટલે ગુરુ ही જંતર ગુરુ ही મંતર. આ મન છે બંધન અને મોક્ષનું કારણ મન છે. હે અર્જુન, તું મારા મન વાળો થા, મારે શરણે આવી જા, મને સર્વસ્વ અર્પણ કર, ત્યારે આ બંધન અને મોક્ષ આના કારણમાંથી તું મુક્ત થઈ જાય. એટલે મન ગુરુ ही મંતર, આ મન જ તરી જાય છે ભવસાગરમાં. કારણ કે મન જ પોતાના સ્વરૂપને પામી જાય છે. પછી મન ત્રણ કાળમાં રહેતું નથી. એટલે
મન ગુરુ ही મંતર, ગુરુ હે सबसे સવાઈ. सबसे એટલે એના તોલે કોઈ આવે નહીં. આપણા સંતો કહે છે કે સૂરજ સમો નહીં ચાંદલો લાખા, આ ધરણી સમો નહીં આવ, એમ ગુરુજી સમો નહીં ચેલકો લાખા, જેને મુળગો ગુમાવ્યો લાભ. આ લોયણ આવડા લાખા આવું ભણે. આ આપણા સંતોના પ્રમાણ છે. આ ગુરુ મહિમા છે. આ ગુરુ મહિમાનું જો આપણું લક્ષ્ય હોય અને એ જ્ઞાનમાં જો આપણી સુરતા હોય બરોબર, તો એ કાર્ય આપણું સિદ્ધ થઈ જાય. એટલે કીધું ગુરુમુખી ગોવિંદ કો જાવે, સપને સુખ નો પાવે. કારણ કે ગુરુમુખી એટલે કદાચ ભગવાનને પૂજવા જાય તો એને સપને સુખ આવતું નથી. કારણ કે ગમે એવા ગુના કર્યા હોય પણ સદગુરુના શરણે જાય એટલે એના તમામ ગુનાઓને માફ કરી તમામ બંધનોમાંથી મુક્ત કરાવે છે. કારણ જેસલ જેવો જુલમી હરિભજનમાં મળે, પાપી રુદિયો પલટી ગયો અને વિષય વાસના ટળે. આ નાવડી તારી તરે સધીરા, નાવડી તારી તરે. એને હોડકામાં બેન કયું પુણ્ય કર્મ કર્યું, કયા જાપ કર્યા, કયા યજ્ઞ કર્યા, કયા શાંતિ હવન કર્યા, કયા સંધિ પાઠ બેહાર્યા, કઈ ભાગવત સપ્તાહ વાંચી વિચાર તો કરો. અને એને પલમાં પીર બનાવી દીધો. આ ગુરુનો મહિમા છે. આ ગુરુનું જ્ઞાન છે. આપણે એ જીવનમાં ઉતારી અને જીવન આપણું ધન્ય બનાવવાનું છે. જ્યાં સુધી આપણી જ્ઞાન દ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી આપણી દ્રષ્ટિમાંથી દોષનું નિવારણ નહીં થાય. દોષ બહાર ક્યાંય નથી પડ્યો, આપણી દ્રષ્ટિમાં છે, બહાર ક્યાંય નથી. માટે કીધું દ્રષ્ટિ ભરના દોષ નિવારી, નિર્મળ નજર કરો પરમાત્મા દેખાશે પળમાં. અસત ઉર્મા ન ધરો, સંતો ધ્યાન ધર્મનું ધરો, જેથી ન્યા જન્મો કે ના મળો. એક ધ્યાન ધર્મનું, કયો ધર્મ છે આપણો? આપણને આપણા ધર્મની ખબર હોવી જોઈએ. ગીતાની અંદર કીધું, હે અર્જુન, સ્વધર્મે નિધનમ શ્રેય. મનુષ્ય પોતાના ધર્મમાં રહે અને મૃત્યુ પામે તો એનું શ્રેય થાય છે, જીવાત્માનું કલ્યાણ થાય છે, એની દુર્ગતિ ક્યારેય નથી થતી. એમ દરેક સંતો આ વસ્તુ કહે છે કે આપણે આપણો ધર્મ સંભાળવો, આ કર્મનો મર્મ લેવો વિચારી. નરસૈયાના સ્વામીને સ્નેહથી સમરતા, ફરી ન અવતરે નર ને નારી. એને સ્નેહથી સમરવામાં આવે તો ફરી નર નારીનો અવતાર થતો નથી. એને જન્મ મરણના ફેરામાં આવવું પડતું નથી. એને જીવન મુક્તનો લાવો મળે છે. એટલે કીધું કે ભગવાનના ગુનામાંથી ગુરુ છોડાવે છે, પણ ગુરુનો ગુનો કર્યો એમાંથી ત્રણ લોકમાં કોઈ એને ઉગારી શકે નહીં. શાસ્ત્રની અંદર જેના પુરાવા છે, આપણે જો એ શાસ્ત્રની વાત વિચારશું ત્યારે આપણને ગુરુનો મહિમા સમજાય કે ગુરુ મહારાજે આપણને કઈ વસ્તુ આપી છે, કયો મહિમા આપણને કયો છે. એટલે કીધું સંત હોય સુરા, ગુરુ હોય પુરા, અરસ પરસ મિલી જાવે. કહે ધર્મગીરી નામ નામી, બિંદુ મે સિંધુ સમાઈ. ધર્મગીરી કે છે જે ધીરાજ મહારાજના પટ શિષ્ય હતા, જે સોમદાસ મહારાજ, શ્યામદાસ મહારાજ, એમના શિષ્ય ધર્મગીરી. આ નિરાજનો મહિમા જે ગાય છે એ ધર્મગીરી કે છે. સંત હોય સુરા, ગુરુ હોય પુરા. સુરા એટલે જે મુમુક્ષ હોય. કારણ કે પામર અને વિષય દિશા આપણી જાય નહીં ત્યાં સુધી આપણને શબ્દ લાગે નહીં. એટલે કીધું મુમુક્ષને શબ્દ બાણ લાગે, પૂરા ગુરુ મળે તો તરત જ્ઞાન જાગે. મુમુક્ષતા એ મળવી દુર્લભ છે. પણ નિસર્ગદાસજી મહારાજ વિચાર સાગરમાં કહે છે कि ब्रह्म प्राप्ति और बंध की हानि मोक्ष तो रूप, ताकि चाहत मुमुक्षता भाखत मुनिवर भूप. કારણ કે એની ચાહત મુમુક્ષતા હોય છે, એના જીવનમાં બીજું હોતું નથી. બ્રહ્મ પ્રાપ્તિ ઓર બંધ, હાનિ મોક્ષ તો રૂપ. આ બધું એને ગૌણ થઈ જાય, પણ એક જ વસ્તુ હોય કે હું કાંઈ નથી, હું કાંઈ બન્યો નથી, બનવાનો નથી અને બનવાનો શું નહીં. બરોબર, કાંઈ છે જ નહીં, જેમ શું તેમનો તેમ જ. આવું જયારે એને નક્કી થઈ જાય, એ સંત હોય સુરા, ગુરુ હોય પુરા, અરસ પરસ મિલી જાવે. મિલી જાવું એટલે એક સ્વરૂપ જે બની જાય. કહે ધર્મગીરી સદગુરુ સાનમાં, કહે ધર્મગીરી નામ અનામી, બિંદુ મેં સિંધુ સમાઈ. નામ છે એ અનામી છે. આપણને નામમાં આજે ઘણું માથાકૂટ થાય છે, ઘણાયના આજે પ્રશ્નો આવે છે. આપણા નિરાજના સંતો જ કહે છે કે આ બધા નામ શું કરે છે. એટલે જે નામના માધ્યમથી આ મહિમા આવે છે, તમે કેવી રીતે વાત કરી શકો. જે નિરાજ મહારાજે નામની લક્ષણા આપીને શીખો મારીને કીધું છે કે અહીંથી તરત અટકી જાય. ફૂટબોલનો દડો હોય ને શ્રદ્ધા બિંદુ ક્યાં કહેવો, કયું એનું મધ્ય બિંદુ ક્યાં તમે નક્કી કરશો. આખો ગોળ છે, પણ તમે આંગળી મૂકો ત્યાંથી એનું માપ આવે. નકર માપ આવે ખરું? હળક ફરિયાદ કરે, એનું માપ આવે નહીં.
એનું માપ આપ્યું છે નિરાજ મહારાજે. એ માપ નક્કી કરવા માટે નામની લક્ષણ આપી છે કે અટકળે નામ હવલે નિરાજ નક્કી કરીને કે સદગુરુ નામે વ્યાપક રહે છે. એ નામથી વ્યાપક છે, મહિમા એના નામનો છે. કારણ કે જે અનામી હતો, અનામી નામ પોતે બન્યો છે. સતાર સાહેબ કહે છે કે નામી સતા અનામી વિશ્વવ્યાપી વ્યાલો. દરેક સંતો જેના પુરાવા આપે છે એ મહિમા આપણને નિરાજ મહારાજ આપણા સદગુરુ મહારાજે આપણને આપ્યો છે કે જે નામ થકી કોઈ વિરલા ઉતરે ભવસાગર કિનારા, નિજ નામથી પતર તરિયા ભવસાગર જલ પારા, સંતો સદગુરુ જ્ઞાન અપારા પહોંચેગા કોઈ મરજીવા નર પારા. આને કોઈ મરજીવા નર હોય એ પાર પહોંચી જાય. બાકી તો માથાકૂટમાં આખો જન્મારો વિયો જાય તો આ નામ જડે એવું નથી. કારણ કે જે દેહથી પર છે, ચાર વાણીથી પર છે. એટલે નરવેરા મહારાજ કે છે નામ છે નિર્વાણ બંદા, નામ છે નિર્વાણ. ચાર વાણીની પાર ખેલે એની કરી લો કિસાન. આ નામ આપણને નક્કી કરાયું છે અને એ નામ જેને નક્કી થઈ જાય એનું જીવન ધન્ય બની જાય અને એના જીવનમાં પછી કાંઈ જાણવાનું રહેતું એ નહીં. સોડો ગુરુજીનું નામ સુણજો જ્ઞાનની નિશાની. નહીં છોડું ગુરુજીનું નામ સુણજો જ્ઞાનની નિશાની. શિરડી માંથી સારદ કાઢ્યો ને સાકર પડ્યું નામ. શેરડી માંથી સારજ કાઢ્યો ને સાકર પડ્યું નામ. એ નામ અમે તો નિશ્ચય કીધો. નામ અમે તો નિશ્ચય કીધું. એ જય મારો રામ સુણજો જ્ઞાનની નિશાની. નહીં છોડું ગુરુજીનું નામ સુણજો જ્ઞાનની નિશાની. એ નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીર્થ ને ધામ. નામ જ કાશી, નામ જ ગંગા, નામ તીર્થ ને ધામ. એ સચરાચરમાં નામ અવિચળ. સચરાચરમાં નામ અવિચળ. હાલો મળે નહીં ધામ સુણજો જ્ઞાનની નિશાની. નહીં છોડું ગુરુજીનું નામ સુણજો જ્ઞાનની નિશાની. આ નામ બોલાવે
સદગુરુ